હવે વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે ગણને બે જુદી જુદી રીતે દર્શાવ્યા હતા. એક હતું યાદીની રીત અને બીજી હતી ગુણધર્મની રીત. કોઈ પણ ગણને તમે યાદીમાંથી ગુણધર્મમાં ફેરવી શકો છો અને ગુણધર્મમાંથી યાદીમાં ફેરવી શકો છો. અને એક બીજું જોયું કે કોઈ સમૂહ ગણ છે કે નહીં એની પણ વાત કરેલી. એ બંને બેઝ પર આધારિત સ્વાધ્યાય 1.1માં દાખલા છે. સ્વાધ્યાય 1.1 એમાં પહેલો દાખલો. પહેલામાં તમારી પાસે અહીંયા પહેલો છે, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. હવે આપણને સૂચના ઉપર આપી છે કે નીચેના સમૂહ ગણ દર્શાવે તો તમારો જવાબ ગણ કેમ દર્શાવે છે એ ચકાસો. પણ જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. હવે આપણને ખબર છે જે અક્ષરોથી શરૂ થતો પહેલો મહિનો જાન્યુઆરી આવે, પછી જુલાઈ અને જૂન, જુલાઈ અને જાન્યુઆરી, આ 3 મહિના જે છે એ જે અક્ષરથી શરૂ થતા મહિનાઓ છે. એટલે આગળમાં નજીક સભ્યો છે એ નિશ્ચિત છે, માટે આ સમૂહ ગણ છે. લખવાનું આ સમૂહ ગણ છે કારણ કે વર્ષના 3 મહિનાઓ જે જાન્યુઆરી, જૂન અને જુલાઈ એ જે અક્ષરથી શરૂ થતા મહિનાઓ છે, એટલે આ સમૂહમાં ચોક્કસ ઘટકો આવેલા છે, એટલે આ સમૂહને તમે ગણ કહેશો. બીજો છે ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે 10 પ્રતિભાશાળી લેખકોના નામ લખો, તો દરેક વ્યક્તિએ નામ જુદા પડવાના. એટલે આ સમૂહમાં ચોક્કસ કયા 10 વ્યક્તિના નામ આવશે તમે કહી શકશો નહીં. એટલે આ સમૂહ ગણ નથી. કારણ કે લખી દેજો તમારી નોટબુકમાં. કારણ કે 10 અતિ પ્રતિભાશાળી વ્યક્તિઓના નામ વ્યક્તિએ તમને એમના મંતવ્ય બદલાય, એટલે 10 વ્યક્તિઓના લેખકોના જે નામ લખવાના છે એ વ્યક્તિ જુદા હોઈ શકે, માટે આ સમૂહ ગણ નથી. એ કારણ લખી દો છો. પછી છે ત્રીજું, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. હવે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેન, આ પણ ગણ નથી. કેમ? કારણ કે દરેક વ્યક્તિએ જે ઉત્તમ 11 બેટ્સમેનો છે એના નામ પરફેક્ટ આવશે નહીં, નિશ્ચિત નહીં આવે, માટે આ સમૂહ પણ ગણ નથી. કારણ લખવાનું કે આ પણ દુનિયાના 11 બેટ્સમેનોની નામની યાદી જો બનાવવામાં આવે તો દરેક વ્યક્તિએ નામની યાદી અલગ હોઈ શકે. કારણ કે કોઈને એક સારો બેટ્સમેન લાગતો હોય, બીજાને સારો બેટ્સમેન ન પણ લાગતો હોય, તો એ રીતે આ જે ટીમ બનાવવાના આ જે છે કે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ બનાવવાની થાય, તો 11 બેટ્સમેનો દરેક વ્યક્તિ પ્રતિભાશાળી વ્યક્તિ બદલાવવાના, એટલે આ સમૂહ પણ ગણ નથી એવું લખી દેવાનું. પછી છે ચોથો, તમારા વર્ગના
બધા જ છોકરાઓનો સમૂહ, બધા જ છોકરાઓનો સમૂહ. હવે આપણે આ સમૂહ પણ ગણશે, કારણ કે ખબર છે કે તમારા વર્ગમાં ધારો કે 35 છોકરા હોય કે 60 છોકરા હોય, એ સંખ્યા નિશ્ચિત હોય ને કયા છોકરાઓ છે એ પણ નિશ્ચિત હોય. એટલે આ સમૂહના ઘટકો લખવાનું કે નિશ્ચિત હોવાથી આ સમૂહ ગણ છે, કારણ કે કોઈ પણ વર્ગના છોકરાઓની સંખ્યા નક્કી હોય છે, એટલે આ સમૂહ ગણ છે. પાંચમો છે 100 થી નાની, 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ, બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. હવે ખબર છે કે 100 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી માંડીને 99 સુધી. આનાથી બીજો કોઈ પણ ઘટક આ સમૂહમાં આવશે નહીં, એ નક્કી છે, એટલે આ સમૂહ પણ ગણ છે. એમાં લખવાનું કે 100 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 to up to 99 એ નિશ્ચિત છે, માટે આ સમૂહ પણ ગણ છે. હવે આમાં છઠ્ઠો વાક્ય આવું છે, લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. હવે લેખક મુનશી પ્રેમચંદે કેટલી નવલકથાઓ લખી, એને ખબર જ હોય કે મેં 12 લખી કે 13 લખી, એ આંકડો નક્કી હોય, નિશ્ચિત હોય, એટલે એ બધી જ નવલકથાઓનો સમૂહ પણ ગણ છે. કારણ લખવાનું કે મુનશી પ્રેમચંદે લખેલી નવલકથાઓ કેટલી છે એ નક્કી જ સંખ્યા હોય, એટલે આ સમૂહના ઘટકો અથવા તો આ સમૂહમાં ઘટકો કેટલા છે સુનિશ્ચિત છે, માટે આ સમૂહ પણ ગણ છે. પછી છે છઠ્ઠો, સાતમો બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ, બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. હવે આ સમૂહ પણ ગણ છે, કારણ કે આપણને ખબર છે કે આ સમૂહમાં કયા ઘટકો આવશે, બધા યુગ્મ પૂર્ણાંકો. ધારો કે -2 -4 0 2 4 6 8 ડેશ ડેશ. તમે હું એમ કહું કે 3, તો તમે તરત જ કહેશો કે આ સમૂહમાં આવશે નહીં, આ ગણમાં આવશે નહીં, એટલે નક્કી જ હોય છે કે આ સમૂહમાં ઘટકો કયા આવે, એટલે આ સમૂહ પણ ગણ છે. તમારે લખવાનું કે બધા જ યુગ્મ પૂર્ણાંકમાં જોવા જઈએ તો -4 -2 0 2 4 આ બધી જ યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ છે, યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ છે. આગળ આ સમૂહમાં કયા સભ્યો આવે નક્કી હોય છે, આ સમૂહના ઘટકો સુનિશ્ચિત હોય છે, માટે આ સમૂહ ગણ છે. પછી જે આગળનો આઠમો, આઠમામાં તમારી પાસે રકમ છે આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ, આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. હવે જો આની વાત કરીએ તો આ સમૂહ પણ ગણ છે, કારણ કે કોઈ પણ પ્રકરણના પ્રશ્નોની સંખ્યા તમે નક્કી કરી શકતા હો છો, 30 હોય 40 હોય 50 હોય, જેટલી હોય એટલી, પણ ખબર છે નિશ્ચિત સંખ્યામાં હોય, સુનિશ્ચિત હોય, એટલે આ સમૂહ પણ ગણ છે. લખવાનું કોઈ પણ પ્રકરણના અથવા તો આ પ્રકરણના કીધા છે એ આપણે પ્રશ્નોની સંખ્યા નિશ્ચિત જ હોય, જે લખ્યા છે એટલા ગણી પણ શકો તમે, એટલે આ સમૂહ પણ ગણ છે. પછી છે આગળનો દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. હવે આ સમૂહની જો વાત કરીએ તો ભયાનક પ્રાણીઓમાં ધારો કે આપણને વાઘ ભયાનક પ્રાણી લાગે, પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે કે વાઘની સાથે રમતા પણ હોય, એટલે કયું પ્રાણી ભયાનક છે એ વ્યક્તિએ બદલાય છે એની ભયાનકતા. એટલે દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ, કે કયા પ્રાણીનો સમાવેશ ભયાનક પ્રાણીમાં કરવો એ તમે સુનિશ્ચિત કરી શકતા નથી, માટે આ સમૂહ પણ ગણ નથી.
કારણ લખવાનું કે જો સિંહ કેવા વાઘની વાત કરવામાં આવે સિંહ, તો તમે જોઈ શકો છો કે સર્કસમાં સિંહ છે એ એના જે લીડર હોય એને જેમ કે એ પ્રમાણે કરતો હોય છે, કે એ વખતે એને ભયાનક પ્રાણી લાગતું હોતું નથી, પણ આપણા માટે ભયાનક છે. એટલે વ્યક્તિએ ભયાનક પ્રાણી કયા હોઈ શકે એ પણ મંતવ્ય બદલાય છે, ભયાનકતાની વ્યાખ્યા પણ અલગ અલગ હોઈ શકે. એટલે આ ભયાનક પ્રાણીઓનો સમૂહ એ પણ આપણો ગણ છે નહીં. હવે આમાં તમારી પાસે બીજો દાખલો ખાલી છે કે જે ગણ આપ્યા છે એમાં ઘટકો છે કે નહીં એ જ લખવાનું છે. બિલોંગ્સ ટુ ને ડઝ નોટ બિલોંગ ટુ. ગણ એમાં તમારી પાસે ઘટક છે 1 2 3 4 5 6, બરોબર. અને નીચે આપ્યું છે કે આ 5 ખાલી જગ્યા એ બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ લખવાનું છે. 5 ઘટક એમાં છે એટલે બિલોંગ્સ ટુ. પછી બીજું આપ્યું છે 8 ખાલી જગ્યા 8 ડઝ નોટ બિલોંગ્સ ટુ 8. ત્રીજું તમને આપ્યું છે કે 10 ખાલી જગ્યા બિલોંગ્સ ટુ 8 તો 10 પણ એમાં નથી. ચોથું આપ્યું છે તમને 4 ખાલી જગ્યા a તો 4 ઘટક એમાં છે બિલોંગ્સ ટુ. પછી આપ્યું છે 2 ખાલી જગ્યા a તો બિલોંગ્સ ટુ આવે 2 ઘટક એમાં છે. પછી છે તમારી પાસે ત્રીજામાં અહીંયા 10 નથી પણ 0 છે અને આપ્યું છે અહીંયા આમાં કે 10 ખાલી જગ્યા a તો 10 પણ એમાં નથી, અહીંયા 0 છે. 0 ડઝ નોટ બિલોંગ્સ ટુ a અને 10 પણ એમાં નથી. હવે ત્રીજા દાખલામાં છે નીચેના ગણોને તમે યાદીની રીતે લખો. હવે યાદીની રીતે જો ગણને લખવા હોય તો તમને અહીંયા ગુણધર્મની રીતે ગણ લખીને આપ્યો છે. ત્રીજામાં પહેલો છે એ ગણમાં x એવા ઘટકો છે કે જ્યાં x એ પૂર્ણાંક, પહેલા તો પૂર્ણાંક છે એટલે ઝેડમાં છે, અને -3 અને 7 ની વચ્ચે છે. -3 અને 7 ની વચ્ચે છે અને પૂર્ણાંક છે. તો આપણને ખબર જ છે, ધારો કે હું સંખ્યા રેખાની વાત કરું તો 0 -1 -2 -3 1 2 3 4 5 6 અને 7. આ થયો -3 નથી લેવાના, ઇક્વલ ટુ નથી, અને 7 પણ નથી લેવાના. તો એની વચ્ચે તમને કઈ પૂર્ણાંક કિંમતો મળે? -2 -1 0 1 2 3 4 5 ને 6. આ ગણને તમે ગુણધર્મની રીતે લખ્યો નો આપેલો તો યાદીની રીતે લખ્યો. બીજો જ દાખલો આમાં છે x કે જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. નાની પ્રાકૃતિક સંખ્યા છે. આ ગણને એને b નામ આપ્યું છે. તો આ ગણમાં ઘટકો આપણને ખબર છે, 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 ને 5. એ જ ખાલી તમારે યાદી બનાવવાની રહેશે. પછી છે c ગણમાં તમને આપ્યું છે એવા x નો ગણ છે કે જ્યાં x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે આ સમજી લઈએ શું કહેવા માંગે છે. x એ શું આપ્યું છે? 60 નો ધન અવયવ. હવે 60 ના જો આપણે અવયવ પાડીએ તો 5 તરી 15 દુ 30, 5 તરી 15 દુ 30 દુ 60 ગુણ્યા 1 આટલા અવયવ પડે. હવે આને જો માઈનસ નિશાની આપું તો પણ તમે લખી શકો -5 * -3 * -2 તો પણ આ 60 ના જ અવયવો કહેવાય. 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા પૂછી છે. તો ધન અવયવ અને અવિભાજ્ય, તો અહીંયા તમે 2 3 અને 5 એનો સમાવેશ કરી શકશો. એટલે આ ગણમાં ખાલી તમારી પાસે ઘટકો આવશે 2 3 અને 5. બરોબર. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે એ આપણને ખબર છે, 1 નથી. એટલે આ ગણમાં આવશે 2 3 અને 5. પછી આગળ આમાં ચોથો દાખલો છે તમારી પાસે, દાખલા નંબર આમાં ચોથો. d બરાબર, આ સમજી લેજો, લાઈન અવળી થઈ ગઈ છે. આ તમારો ચોથો દાખલો હતો. હવે ત્રીજો જોઈએ. c બરાબર x કે જ્યાં x એ જેના
અંકોનો સરવાળો 8 થતો હોય, જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકોની સંખ્યા છે. બે અંકોની સંખ્યા છે. હવે અહીંયા શું આપ્યું છે? x કેવી સંખ્યા છે? કે બે અંકોની, જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકની છે અને સરવાળો 8 થવો જોઈએ. તો આપણે શરૂઆત કરી શકીએ. ધારો કે પહેલી સંખ્યા કે જેનો અંકોનો સરવાળો 8 થાય તો પહેલી 17 આવે, 1 ને 7 8. પછી 2 ના ઘટકો 2 ની સિરીઝમાં જોઈએ તો 2 ને 6 26 8 આવે, 3 ને 5 8 થાય, પછી 4 ને 4 8 થાય, 5 ને 3 8 થાય, 6 ને 2 8 થાય, 7 ને 1 8 થાય અને 8 ને 0 લો તો 8 + 0 પણ 8 થાય. એટલે 17 26 35 44 53 62 71 અને 80 બે અંકની સંખ્યાઓ છે દરેક, અને અંકોનો સરવાળો એમાં પણ તમારો 8 થાય છે. આટલી સંખ્યાઓ એમાં મૂકી શકો. હવે આગળનો આમાં જોઈએ પાંચમામાં તમારી પાસે રકમ છે e બરાબર ટ્રિગ્નોમેટ્રી શબ્દના મૂળાક્ષરનો ગણ. e બરાબર આપ્યો છે ટ્રિગ્નોમેટ્રી શબ્દ, એના મૂળાક્ષરોનો ગણ. હવે મૂળાક્ષરો લખવા હોય તો જે મૂળાક્ષર રિપીટ થતો હોય એક જ વખત લખાય ગણમાં. ધારો કે આ t છે, બે વખત આવે છે તો એક વખત, t r પણ બે વખત આવે છે તો એક વખત, અને i, પછી g, પછી o આવે છે તો o પણ એક જ વખત લખાય, n અને m, અને આ છે તમારો e અને આ y. તો આ ટ્રિગ્નોમેટ્રી શબ્દના મૂળાક્ષરનો ગણ તમે આ રીતે લખી શકો યાદીની રીતે. ગમે તે ક્રમમાં લખો તો ચાલે, પણ જે અક્ષર રિપીટ થતો હોય બે વખત લખાતો નથી, એક જ વખત લખવાનો તમારો રહેશે. બરોબર? બધા અક્ષર લખાવા જોઈએ. પછી એ જ રીતે છઠ્ઠો છે એ તમે ભણી લેજો. બેટર શબ્દના અક્ષરોને તમારે મૂળાક્ષરમાં લખવા છે તો f તમને ગણ આપ્યો છે BETTER બેટર શબ્દના મૂળાક્ષરનો ગણ. તો f માં આવશે b e t અને r, કારણ કે t પણ બે વખત આવે, d પણ બે વખત આવે તો લખાતો નથી. આ રીતે તમે આપેલા ત્રીજા દાખલામાં ગુણધર્મની રીતે ગણ આપ્યા હતા, ફક્ત યાદીની રીતે લખવાના હતા. હવે આગળ પછી ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો જોઈશું.